સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ભાજપ વર્તમાન સંગઠનમાં લડશે તેવી જાહેરાત કરતા રજની પટેલ, આમ છતાં જ્યાં અપેક્ષિત જણાશે ત્યાં નવી ફેરફાર પણ કરવાની રણનીતિ રહેશે. પત્રકાર પરિષદમાં રજનીભાઈ પટેલ અને યજ્ઞેશભાઈની પ્રતિક્રિયા. અત્રે પ્રદેશના મહામંત્રી તેમજ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ આ પત્રકાર પરિષદને સંબોધશે. આ પત્રકાર પરિષદમાં હાજર પ્રદેશના સહપ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત. નમસ્કાર મિત્રો, આજની આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ માનનીય શ્રી યજ્ઞેશભાઈ, અમારા સૌ પ્રવક્તાઓ શ્રી હિતેન્દ્રભાઈ, જયરાજસિંહજી, બેન શ્રદ્ધાબેન અને આપ સૌ મિત્રો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ એની માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થવાની છે. 4 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને એના પછી પરિણામો. આ પ્રકારના આખા કાર્યક્રમની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એમણે આખા દેશમાં સૌ પહેલા ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી. જ્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે વિકાસની રાજનીતિની શરૂઆત માનનીય નરેન્દ્રભાઈએ કરી અને આજે દેશ પણ એ જ માર્ગે નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતથી હવે વિકસિત ભારત આ પ્રકારની પ્રક્રિયા તરફ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સૌનો સાથ, સૌનો વિકાસ અને એક મક્કમ નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું છે. એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. મેં કહ્યું એમ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એ આજે આખા દેશને જે દિશા આપી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં ભારત એક અવ્વલ રાષ્ટ્ર તરીકે અને આવનારા સમયમાં વિકસિત ભારત તરીકે આગળ વધે એ પ્રકારની એમની સંકલ્પનાના સાથે દેશનો પ્રત્યેક વ્યક્તિ, દેશનો પ્રત્યેક નાગરિક એક ખૂબ ભાવ સાથે પ્રેમથી જોડાયેલો છે. અને ગુજરાતમાં પણ જે પ્રકારે ગુજરાતની સરકાર કામ કરી રહી છે, મેં કહ્યું એમ આવનારા સમયમાં ખૂબ સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહેવાનો છે. અમે સૌ સાથે મળીને આવનારા આ ઇલેક્શનનો લડીશું અને ચોક્કસ સુંદર વિજય પ્રાપ્ત કરીશું. પ્રદેશનું હાલનું જે સંગઠનનું માળખું છે એ જ આ ચૂંટણી લડાવશે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. વ્યવસ્થાઓ જે હોય એ વ્યવસ્થામાં મજબૂતાઈથી ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીના કાર્યકર્તાઓમાં છે. અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું. આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે. એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે. એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે
અમે ધ્યાનમાં રાખીશું, પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી લડશે. જે ડિલે થયું છે જિલ્લા પ્રમુખ વાળું ઘણા સમયથી આજે આવે કાલે આવે, ક્યાં સુધીમાં આવે એવું લાગે છે? કારણ કે આટલું બધું delay? એમાં ડિલે થવાનું કોઈ કારણ નથી. જે પ્રક્રિયા નક્કી થઈ હતી એ પ્રકારે મંડળોની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને જિલ્લાની પ્રક્રિયા માટે પણ સંકલન નજીકના સમયમાં થશે અને એ પછી તરત જ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે સંકલનની, ત્યારે જિલ્લાના સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે.